હલો બાળકો, સ્માર્ટ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। આજે આપણે શીખવાના છે સ્વાધ્યાય 13.1નો ક્વેશ્ચન નંબર 5। આપણે ક્વેશ્ચન રીડ કરીએ। એક છૂટક વેચાણ બજારમાં ફળ વેચનારાઓ બંધ ખોખાઓમાં કેરીઓ વેચી રહ્યા હતા। આ ખોખાઓમાં કેરીઓ જુદી જુદી સંખ્યાઓમાં હતી। ખોખાઓની સંખ્યાના પ્રમાણમાં કેરીનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે હતું। આ નીચે પ્રમાણે આ છે કેરીઓની સંખ્યા અને ખોખાઓની સંખ્યા। કેરીઓની સંખ્યા આપણને અહીં આપી છે વર્ગમાં અને ખોખાઓની સંખ્યાને આપણે આવૃત્તિ કહીશું એટલે એફઆઈ। આપણને સિગ્મા એફઆઈની જરૂર પડે એટલે આપણે આ બધાનો શું કરશું? સરવાળો। 5 5 10 15 ને 20, 20નો 0 2 2 3 4 5 6 7 8 9 10, 10નો 0 1 ઉપર 1 2 3 4 કેટલા આવશે? 400। આપણને અહીંયા કોઈ સૂચના નથી આપી કે તમે આ રીતે શોધો, તો આપણે આપણી પસંદથી મધ્યક શોધવાનો છે એટલે આપણે અહીંયા પદ વિચલનની રીતથી મધ્યક શોધશું। પદ વિચલનમાં આપણે સૌથી પહેલાં જરૂર મધ્યકની પડશે, તો આપણે અહીંયા લખીએ મધ્ય કિંમત। આપણી મધ્ય કિંમત શું થશે બાળકો? 50 + 52 ભાગ્યા 2। આપણે એક કરી જોઈએ, પછી આપણે જેટલો તફાવત હોય એટલે આપણે લેતા જવાના હોય। તો 50 + 2 એટલે 2 અને 102 102 ભાગ્યા 2 કરીએ એટલે 5 દુ 10, 2 અહીંયા 2 એકા 2 શું આવશે? 0। એટલે આપણો એ પહેલો નંબર આપણને મળી ગયો। શું મળ્યો? 51। હવે આપણે તફાવત જેટલો છે એટલે લઈએ। આપણે તફાવત આમ નથી જોવાનો, તો અહીંયા જો બાળકો 50થી લઈને 52 સુધી 2 આપણું તફાવત હશે, જ્યારે 50થી 53માં 3 થાય છે। આપણે હંમેશા ઊભી રીતે જ તફાવત લેવાનો હોય। આપણો એચ હંમેશા ઊભી રીતે થશે, આડી રીતે નહીં। એટલે 50થી 53 એટલે આપણે કેટલો તફાવત થાય છે? 3। એટલે અહીંયા આપણે 3 3નો તફાવત લઈશું। તો 51માં 3 ઉમેરીએ તો 54, 54 પછી 3 57, 57 પછી 3 60 અને 60 પછી 3 63। આપણને મધ્ય કિંમત મળી ગઈ। હવે આપણે લખશું, આપણને અહીંયા સૂત્રમાં ખબર હોવી જોઈએ પદ વિચલનમાં આપણે શેની જરૂર પડે? તો એફઆઈ યુઆઈની। તો આપણે સૌથી પહેલાં યુઆઈ શોધશું। યુઆઈનું સૂત્ર શું છે? XI - A છેદમાં H। તો એના માટે એ આપણે ધારવો પડશે। મધ્ય કિંમતમાંથી એ ધારશું, બને ત્યાં સુધી વચ્ચેનો નંબર એ ધારવાનો। તો 57ને એ ધારીએ તો આપણે તેની ઉપરના નંબરને -1, તેની ઉપરના નંબરને 2 -2 અને નીચે 1 અને 2। હવે આપણે અહીંયા જોયું છે એફઆઈ યુઆઈ। એફઆઈ અને યુઆઈનો ગુણાકાર 15 દુ 30 પણ કેવા? -101 એકા 110 ગુણ્યા 1 એટલે 110, 0 ગુણ્યા 135 એટલે 0, 115 ગુણ્યા 1 એટલે 115 અને 25 દુ 50। આપણે બંને માઇનસ વાળાનો અને બંને પ્લસ વાળાનો સરવાળો કરી દઈશું। માઇનસમાં છે 110 + 30 એટલે 140 પણ કેવા? માઇનસમાં, અને 5 6 અને 1 165 થશે પણ કેવા? પ્લસમાં। તો આપણો નિયમ શું છે બાળકો? મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની। તો 165 મોટા છે, 140 નાના, તો 165માંથી 140 બાદ કરીએ તો 5માંથી 0 તો કટ થાય 0, 6માંથી 2 જાય, 6માંથી 4 જાય તો 2 અને 1માંથી 1 ગયો તો 0, એટલે આપણી પાસે 20 આવે। અને મોટી સંખ્યાની સાઇન, તો મોટી સંખ્યા આપણી પાસે પ્લસ છે એટલે આ પ્લસ જ થશે। એટલે એફઆઈ યુઆઈ કેટલું થશે? 20 થશે, સોરી 25 થશે। 5માંથી 0 જાય તો 5 આવે। હવે આપણે સૂત્ર મૂકી દઈએ। આપણે જે રીત લખવાના છે તે રીત લખી દઈએ। પદ વિચલનની રીતથી શોધવાના છે, તો પદ વિચલન આપણે એનું સૂત્ર મૂકીએ। x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા h। આપણે એ ધાર્યો છે કેટલો? 57 પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ આપણને કેટલું મળ્યું? 25। સિગ્મા એફઆઈ કેટલા છે આપણી પાસે? 400 અને એચ કેટલા છે બાળકો? આ લેવાના છે 50થી 53, તો 50થી લઈને 53 સુધી આપણી વર્ગ લંબાઈ કેટલી થઈ? 3 થઈ। પડી સમજ બાળકો? હવે આપણે શું કરશું? ઉડે તો છે, આપણે અહીંયા શું કરશું?
આપણે અહીંયા 25 ગુણ્યા 3 પણ કરી શકીએ, 25 ગુણ્યા 3 ભાગ્યા 400 કરી શકીએ અને 25 ને 400 વડે પણ ભાગી શકીએ. આપણને જે મેથડ ઇઝી રહે તે આપણે કરીએ. તો આપણે અહીંયા લખી દઈએ પહેલાં 57 પ્લસ અહીંયા આપણે શું કટ કરવાનું છે, 25 ગુણ્યા 3 કરી દઈએ, 25 તાલી 75 ના છેદમાં 400. તો આપણે અહીંયા થશે 75 ભાગ્યા 400. પહેલાં અહીંયા 75 છે, અહીંયા ભાગી ન શકાય એટલે આપણે પોઈન્ટ મૂકીને 0 મૂકી દઈશું. હવે આપણે અહીંયા એક 0 મળ્યું તો 400 એકા 400 ને 400 દુ 800 થઈ જાય તો વધી જાય. તો આપણે 400 એકા 400 લઈ લઈશું, 4 એકા 4 ને અહીંયા થયું 350. હજી એક 0 એડ કરશું, 3500 થયા. તો આપણે 4નો ઘોડિયો બોલીએ 35 આવે ત્યાં સુધી. 4 એકા 4, 4 દુ 8, 4 તાલી 12, 4 ચોક 16, 4 પંચા 20, 4 છંગ 24, 4 સત્તા 28, 4 અઠા 32 અને 4 નવા 36 થાય, વધી જાય. તો આપણે લઈએ 4 અઠા 32. 0 0 5માંથી 2 જાય તો 3. હજી એક 0 મૂકશું, 4ના ઘડિયામાં 30 આવે ત્યાં સુધી. આ બે કોમન 0 છે એટલે આપણે 4નો ઘડિયો જ બોલીએ, 30 આવે ત્યાં સુધી, ને પાછળના 2 0 આપણે એડ કરી દેવાના. તો 7 ચોક 28 થશે. આપણે 30માંથી માઇનસ કરશું, 0માંથી 8 જશે તો 2, અહીંયા 2 વધ્યા, 0 200. હજી એક 0 અહીંયા લખું છું તો 4 પંચા 20 થઈ જશે એટલે આપણો 2000 આવી જાય. અહીંયા મારી થોડી જગ્યા ઓછી પડી પણ આપણો જવાબ છે, તમને ન દેખાય તો હું બોલી જાઉં, 0.18 7 અને 5 છે. 57 પ્લસ આ બંનેનો ભાગાકાર થશે 0.18 7 અને 5. તો આપણો જવાબ શું આવશે, 57.1875. તમે 1875 લખો તોય ચાલશે અને 57.19 લખો, કારણ કે આપણે પોઈન્ટ પછીની કિંમત અહીંયા 3 નંબર પછી 7 5 કરતાં વધી જાય તો આપણે એક નંબર આગળ એડ કરી દેવાય. તો આપણો થઈ જશે 57.19. આપણો મધ્યક મળી ગયો. હવે આપણે આગળનો દાખલો જોઈએ. આપણે ક્વેશ્ચન નંબર 6 રીડ કરીએ. નીચેનું કોષ્ટક, આ કોષ્ટક એક વિસ્તારમાં 25 પરિવારોનો ખોરાકનો દૈનિક ઘરગથ્થુ ખર્ચ બતાવે છે. એટલે આપણે આ જે પરિવારોની સંખ્યા છે આપણને મળી ગયા છે, કેટલા છે, FI 25. આપણે આ સંખ્યા પરિવારોની સંખ્યાને શું કહીશું, FI. તો આપણને આ ટોટલ આપી દીધું છે, FI બરાબર 25. પરિવારોના ખોરાક પરના દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મધ્યક યોગ્ય રીતે ઉપયોગ કરીને શોધવાનો છે. આપણને કીધું છે યોગ્ય રીતે શોધો, એટલે આપણે આપણી મરજીથી મધ્યક શોધવાનો છે. તો બને ત્યાં સુધી આપણે પદ વિચલનની રીત લઈશું. તો આપણે પદ વિચલનમાં આપણને સૌથી પહેલાં આપણે મધ્ય કિંમત શોધશું. તો મધ્ય કિંમત પછી આપણે UI અને પછી FIUI. તો મધ્ય કિંમત એટલે પહેલું પદ બીજા પદનો સરવાળો ભાગ્યા 2. તો 100 પ્લસ 150 એટલે મળશે 250 અને 250 ભાગ્યા 2 કરીએ એટલે 225. 225 આપણને ખબર પડી ગઈ છે આપણી પાસે કેટલો તફાવત આવે છે, 50-50નો. તો આપણે 50-50 શું કરશું, એડ કરશું. તો અહીંયા આવશે 175. 175માં આપણે 50 ઉમેરીએ તો 225. 225માં 50 એડ કરીએ તો 275 અને 275માં 2 વખત લખાઈ ગયું, 275માં 50 એડ કરશું તો 325. હવે આપણે મધ્ય કિંમત ધારી દઈશું. મધ્ય કિંમતમાં A બને ત્યાં સુધી વચ્ચેનો નંબર લઈશું. તો આપણે એને A ધારીએ તો એ 0 થઈ જશે, અહીંયા -1, અહીંયા -2, અહીંયા 1 અને 2. તો આપણે ગુણાકાર કરીએ FIUIનો. FI છે આપણે 4, 4 દુ 8, માઇનસમાં -5 એકા 5, 0, 2 એકા 2 અને 2 દુ 4. 8 ને 5 13 થાય પણ કેવા, માઇનસમાં, અને 4 ને 2 6. તો આપણો નિયમ છે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા શું કરવાની, બાદ કરવાની. તો 13માંથી 6 જાય તો 7 આવે, પણ કેવા,
મોટી સંખ્યા આપણી માઇનસ છે તો આપણે -7 આવશે, એટલે FIUI આપણું કેટલું આવ્યું બાળકો? -7. હવે આપણે સૂત્ર મૂકી દઈએ. પદ વિચલનની રીત છે તો પદ વિચલનની રીતે સૂત્ર મૂકીએ. x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI ના છેદમાં સિગ્મા FI ગુણ્યા h. આપણો a કેટલો છે? 225 પ્લસ આપણું FIUI કેટલું મળ્યું આપણને? -7 ના છેદમાં 25. આપણી FI કેટલી છે? 25 ગુણ્યા h કેટલો છે? 50. પડી સમજ બાળકો? હવે આપણે કટ થતું એટલું કટ કરી દઈએ. અહીંયા ઇઝીલી આ કટ થઈ જાય છે. 25 દુ 50 કટ થઈ જાય છે. તો હવે આપણે આ બંનેનું શું કરી દઈશું? ગુણાકાર. તો 225 આ પ્લસ માઇનસ શું આવશે? -7 દુ 14. તો આપણે 225માંથી 14 બાદ કરીએ તો 5માંથી 4 જાય તો 1, 2માંથી 1 ગયો તો 1 અને 2 ના 2. તો આપણો x બાર શું મળ્યો? 211.